નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં વિરાટ હિન્દુ સંમેલન સફળતાપૂર્વક યોજાયું. શહેરના સમા વિસ્તારમાં અધ્યાપન ગ્રાઉન્ડ ખાતે વિરાટ હિન્દુ સંમેલન કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સંકલિત હિન્દુ સમાજ સનાતન સંસ્કૃતિ અને સામાજિક એકતાના સંદેશ સાથે વિવિધ વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા. મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહેલા અગ્રણીઓએ સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠન પર ભાર મૂક્યો. દેશ, ધર્મ અને સંસ્કૃતિ વિષય ઉર્જાસભર ભાષણોથી માહોલ દેશભક્તિ અને ધાર્મિક ભાવનાથી ગુંજી ઉઠ્યો. ઉપસ્થિત લોકોએ પણ આ કાર્યક્રમને ઉષ્માભેર પ્રતિસાદ આપ્યો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત ચાણક્ય સમિતિ તથા સમાજ સોસાયટી પ્રગતિ મંડળ દ્વારા આજના વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવેલ છે. વિરાટ હિન્દુ સંમેલન આયોજન કરવાનું એક જ કારણ છે કે સમાજને એકત્રિત કરવો, સંગઠિત સમાજ થાય, હિન્દુઓ એક થાય અને હિન્દુઓ એક થઈને ભારતને ઉન્નત રાષ્ટ્ર તરીકે આગળ વધારે તેવી ભાવના સર્વેમાં કેળવાય. વડીલો, બાળકો, બહેનો બધા સર્વે જોડાય અને વિસ્તારના નાગરિકો એકબીજા સાથે હળી મળીને વિરાટ હિન્દુ સંમેલનમાં જોડાઈ અને હિન્દુ રાષ્ટ્રનો જે ઘોષણા કરવી છે તેમાં આગળ વધીને પ્રયત્ન કરે તે જ અમારી અભ્યર્થના છે. રાજેશ કુમાર નવનીતલાલ દાણી, ખજાનચી, સમાજ સોસાયટી પ્રગતિ મંડળ અને શ્રી મહારુદ્ર હનુમાન સેવા સંસ્થાન ટ્રસ્ટી.